માતાજીએ જવાનું છે ને, તો માતાજીએ જઈ અને પછી હું ત્યાંથી પેલો વ્લોગ ત્યાંથી સ્ટાર્ટ કરીશ. નવા મોબાઈલમાં બ્લેક કપડા પહેરાય તેથી તારે મને દવણું દેવાનું. હા હું રહ્યું આ કપડા હોય ને તેથી જ તારે મને દવણું દેવાનું. શું બનાવવાનું છે? જમવાની રજા છે કિરણ? ભાઈ હું તરબૂચ લેવો તો મોટું બધું. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મોગલમાં. તો કેમ છો બધા મજામાં જશો? તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો વાગી ગયા છે સવારના 8:30 અને ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું હું. અને હવે બેસવું છે નાસ્તો કરવા. તો નાસ્તામાં છે ભાઈ બટેટા પૌવા. હાલો બધા નાસ્તો કરવા. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. કેમ છો બધા મજામાં જઈશો? ટોપીનો ટાઈમ થઈ ગયો, નાસ્તો કરી. સારું, ચાલો ભાઈ, તો નાસ્તો કરી લઉં છું અને મળીએ છીએ નાસ્તો કરીને. તો બના રહેજો વિડીયોમાં. અને કાલે ભાઈ છે ને અને 1 વાગ્યા સુધી ફોન કાપો કપડી નાખ્યો, જોઈ લીધો શું છે શું નહીં. બના રહેજો આગળ વિડીયોમાં. તો નાસ્તો આપણો પતી ગયો છે અને આનો નાસ્તો તમને ખબર જ છે, એમ કોઈ દી પતે નહીં. ગળું થોડુંક એનું હાકડું છે એટલે ચાવીને વધારે ખાવું પડે. તો સારું, ચાલો ભાઈ. તો હવે મેં તમને આગલા વિડીયોમાં કીધું એમ કે ભાઈ નવા ફોનમાંથી વિડીયો આવશે હવે. તો તે હજી હું શું કહેવાય, મારે હજી માતાજીએ જવાનું છે ને, તો માતાજીએ જઈ અને પછી હું ત્યાંથી પેલો વ્લોગ ત્યાંથી સ્ટાર્ટ કરીશ નવા મોબાઈલમાંથી. તો બસ 2 દિવસ જ છે, ગુરુ શુક્ર, પછી શનિવારે તો મારે જવાનું જ છે. તો પછીથી તમને ક્લિયરિટી સારી જોવા મળશે અમારા વિડીયોમાં. તો સારું, ચાલો મિત્રો. તો હવે અત્યારે હું જાઉં છું દુકાને અને મળીએ છીએ થોડી વારમાં, બપોરે જમવા ટાઈમે. તો બના રહેજો. ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, જય મોગલમાં. તો વાગી ગયા છે અત્યારે 1:30 અને હું આવી ગયો છું જમવા. આજે 12:30 જ નીકળી ગયો હતો, પણ થોડુંક ગામમાં કામ હતું એટલા માટે 1:30 થઈ ગયો આવવામાં. કામ બીજું કાંઈ નહોતું ભાઈ, પણ છે ને ગુંદીન ગાંઠિયા લેવા ગયો હતો હું. શું છે જમવાનું આજ કિરણ? બસ ખાલી કનુ બાપા લેવા મોકલો તો મને. તે મેં કીધું હાલ ની મારા ઘર હાટું લેતો જાવ. જમવામાં શું છે? જમવામાં છે મિક્સ કઠોળનું શાક, ભાત, રોટલી, છાશ, દહીં, બુંદી, ગાંઠિયા. તો હાલો બધા જમવા. હાલો બધા જમવા, હાલો ભાઈ. કિરણ બોલાવે બધાને જમવા. સારું, ચાલો મિત્રો. તો બેસી ગયા છે અમે જમવા. તો જમી લઈએ છીએ અને મળીએ છીએ જમીને. તો બના રહેજો વિડીયોમાં. અને ભાઈ આને છે ને જો ગુંદી ચખાડી દીધી ને આ ભાઈને, તે હવે ક્યાંય મેળા આવતો નથી. હવે એનું ખાવાનું જો કિરણામાં તૈયાર કરે છે આ વાટકામાં, લીલા વાટકામાં, પણ એ નહીં ખાય. જો ભાઈ એની એક ટેવ સારી છે, એની પાસે જો આ ખાવાનું પડ્યું ને, પણ એ જ્યાં સુધી નહીં આપીએ ને ત્યાં સુધી નહીં અડે. એમ તો ડાયો છે. સારું, ચાલો. તો ભાઈ અમે જમી લઈએ છીએ. તો બના રહેજો. તો વાગી ગયા છે 1:30 અને ભાઈ આપણે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે, કામ ઉપર જવાનો. તારીખો એવો છે ને ખતરનાક, એમ થાય ભૂઈ જાય. અટાણા ટાઢું વાતાવરણ હોય ને, રાતે છે ને દી હાથમાં ને તે સ્લેબ હરખાઈનો તપી જાય, પછી આખી રાત છે ને નીંદર આવતી નથી. અને હરખાઈ છે ઘેર બેઠે બેઠે. આજ જો કીધા વગર ચાર્જર લઈને આટા મારે છે. એવું છે, હું કઈ લઈ જવાનું નથી હો. હા ભાઈ, હું થોડો ઘરમાં ખાઉં છું. મેં તો ભાત જ ખાધા, હું થોડો રોટલા ખાઉં. તે પેંડા ખવડાવ્યા મને. હા, ગુંદી ગાંઠિયા ખવડાવી દીધા. તને ફોન લઈ દીધો તે પેંડા ખવડાવ્યા. કેવી માણા છે આ, ખાલી 2 રૂપિયાનો એક પેંડો નથી ખવડાવ્યો. એ તો આપણે ગમે ત્યાંથી ગમે એની પાસે મગાવી લેવાય. તમારે લઈ આવાય ને. હું હાલે જેની. સારું, ચાલો ભાઈ. તો આ બે યારે લપ કરવાનો કઈ મતલબ નથી. આપણે પૂગવા નહીં દે એટલે ખોટી માથાકૂટ કરાય નહીં. હું જાઉં છું દુકાને ને ઓલા આંબામાંથી કેરીઓ હોય ગઈ બધી, ઓછી થઈ ગઈ, કોકે તોડી લીધી. સારું, ચાલો ભાઈ હું જાઉં દુકાને. મળીએ છીએ સાંજકના. બના રહેજો વિડીયોમાં. જય ગાઈસ, ગુડ ઇવનિંગ, જય મોગલમાં. કેમ છો બધા? મજામાં જશો? તો અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને હું આવી ગયો છું ઘરે.
ને ભાઈ ઘરે છે ને ભાઈ રોજ લાઇટ આપણે જ ચાલુ કરવાની આવીને આ બેયને તો જો કે મને લાગે લાઇટની જરૂર જ નથી પડતી લાગતી ને અમારું લાઈટની જરૂર પડે છે. એવું છે નાને છે ને ભાઈ ટેવ છે કિરણને કે જેથી મેં બ્લેક કપડા પહેરાય તેથી જ તારે મને દવણું દેવાનું આ કેમ બ્લેક પેન્ટ? આ હું રહ્યું આ કપડા હોય ને તેથી જ તારે મને બ્લેક દવણું શર્ટ દેવાનું હોય તેદી હોય. બ્લેક શર્ટ ની બ્લેક પેન્ટ શર્ટ ને કઈ લેવા દેવાનો હોય ભાઈ ટાંકી ઉપર સ્પ્લેન્ડર ની ટાંકી ઉપર આપણે દવણું રાખીએ તો પેન્ટ ઉપર અડે શર્ટ ઉપર અડે એટલા જ છીએ તેદી તને કાળો શર્ટ પહેરો તો મેં કીધું તું. હું કાળો શર્ટ પહેરું આ ભાઈ આ પેન્ટ જ પહેર્યું હતું હું ક્યાંય નથી જતી, જોઈ જાય જા. જો ભાઈ આજ તો સાડી બાડી પહેરીને અપ ટુ ડેટ છે ભાઈ કેમ સાડી પહેરી આજ ક્યાંય જાવું હા, જાવું ફરવા જવાનું. એવું જોઈએ કરી. સારું ચાલો ભાઈ તો હવે જલ્દી નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં છું અને મળીએ છીએ થોડી વારમાં જમવાનું શું બનાવવાનું છે રજા છે આજ જમવાની. જમવાની રજા છે સારું હાલો ભાઈ રજા છે આજ જમવાની સારું ચાલો મિત્રો તો બન્યા રહેજો વિડીયોમાં મળું છું થોડી વારમાં જય ગાઈઝ વાગી ગયા છે અત્યારે 10:30 અને ભાઈ લેટ થઈ ગયું આજે તમને જમવાનો કે હું ફ્રેશ થઈને આવું એ પછીના કાંઈ વિડીયો આવ્યા નથી કેમ કે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો તો 9 વાગે બરોબર છે પછી અમારા બાજુમાં એક ભાઈ રહે છે 2 જણા બેસવા આવ્યા હતા તો પછી એની યારે બેસવામાં ટાઈમ ક્યાં વયો ગયો એ ખબર જ ના રહે અને બીજી વાત જમવાની જેમ કિરણે કીધું હતું એમ કે ભાઈ આજે રજા છે તો સિરિયસલી રજા જ હતી કાંઈ શું કહેવાય ખરેખર કાંઈ જમવાનું બનાવ્યું નથી હું ખાધું હતું કિરણ બહુ સીવડું બધું તરબૂચ. ભાઈ હું તરબૂચ લેવો તો મોટું બધું તો એ ભાઈ ખાતા ગયા હતું મસ્તીનું તે આખું ખવાઈ ગયું ને પેટ બેના થઈ ગયા ફૂલ પછી મેં ના પાડી દીધી કે આપણે કઈ ખાવાનું છે ને હજી પડ્યું ચાલો ભાઈ એમાંથી હજી પડ્યું બે ધરાઈ ગયા તોય હજી પડ્યું તો ભાઈ પછી આને મેં ના પાડી દીધી કે આપણે કઈ ખાવાનું આપણે ઈચ્છા છે નહીં તારે ખાવું હોય તો બનાવી લે કે ભાઈ મારે નથી ખાવું તો સારું ચાલો મિત્રો તો ઓલા લોકો બેસવા આવી ગયા એમાં થોડુંક લેટ થઈ ગયું તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ જો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલે. ત્યાં સુધી બાય બાય. જય માતાજી જય શ્રી કૃષ્ણ.